ઉછના અને એ આવા આજ સલુણાયને સખી સખી અમારા જોને આંગણે અરે જોને કંચન વરસામે જય હો જય હો પણ ધજા નીઠે ધણી હાંભરે અને અમના દેવા નીઠે દેખ જાય પણ ધજા નીઠે ધણી હાંભરે અને એના દેવા દીઠે દુખડાઈ જાય પણ દર્શન કરતા જોને પીપળીના પીરના જય પીપળીના પીર અરે રે આપડા પંડના એ પાપ જોને જોવા બેઠા હોય ને એનો ભરોસો રખાય. અત્યારે માણાનું નક્કી નથી એટલા માટે કારણ કે આપણને બધાને ખબર હોય કે અહીંયા 100 ફૂટ ખાડો કરો એટલે અહીંથી પાણી આવે આપણને ખબર હોય કે અહીંનું તળ 100 ફૂટ ઊંડું છે. પછી હું તમે 10 ફૂટ ખાડો અહીંયા કરીએ એની બાજુમાં 10 ફૂટ કરીએ 10 ફૂટ એવા 10 ખાડા કરી નાખીએ તો પાણી ન આવે ભલા માણા. એ તો એક ઓહરવા હોય 100 ફૂટ હાલ્યા જાવ એટલે એને અમૃત સમાન પાણીને આવવું પડે અને આવવું પડે. કેમ જેનો આશરો લઈને બેઠા હોય ને મરોને જ્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેનો ભરોસો રાખવાની તાકાત હોય ને તો ભલા માણા ઈ પીપળીના પીરને મને તમને પ્રગટીને દર્શન આપવા પડે અને આપવા જ પડે. મારો તમારો ભરોસો હોવો જોઈએ ને એટલા માટે પણ જેનો આશરો અને ઈ તો રાખે એની લાજ પણ જેનો આશરો અને ઈ તો રાખે એની લાજ. હે પીપળી વાળા મોટા ધણી અમે તમારા આશરે અરે રે બાપા રાખજો અમારી એલા જય પીપળીના પીર આપુ ભાઈ જેની હરવાણી હાજી હોય ઈ પણ સીધું કાળમાં ડૂકે જ નહીં સાહેબ આ એક દુખો બહુ મને ગમે. કારણ જેની હરવાણી હાજી હોય ઈ પછી દુકાળે ડૂકે જ નહીં પણ જેના પાપી પેટાળ હોય એની ભેખ દૂજે નહીં ભૂતરા. આપણા ગામડે છે ને વાડીની અંદર કૂવો હોય ને જો એનું તળ હરખાય પકડાઈ ગયું હોય ને એનું હરવેણું હરખાય પકડાઈ ગયું હોય ને તો કદાચ કાળો ઉનાળો ગમે એટલો આવી જાય એમાંથી કોઈ દી પાણી ફૂટે નહીં ભલા માણા. જેની હરવાણી હાથી હોય એ પછી દુકાળે ડૂકે નહીં. પણ મારા તમારા પેટની અંદર કાટી જ એટલી છે કે આવો પીપળીનો પીરે આપણું શું ભલું કરે ભલા માણા. મારા તમારા વિચાર જ એટલા નબળા થઈ જાય તો
એ તો જેના વિચાર હારા હોય એના કામ કરવા માટે આવે સવારામ બાપાના કામ કરવા માટે આવ્યો, શ્યામજી બાપુના કામ કરવા માટે હતાધારમાં આવ્યો, જલારામના કામ કરવા માટે થઈ અને આવ્યો. મારા તમારા સદ વિચાર હોય તો ઈશ્વર આવે અને આવે ભલામણા. એટલા માટે પણ જેની હરવાણી હાજી હોય ઈ તો દુકાળે રૂકે જ નહીં. પણ જેના પાપી પેટાળ જોને હો અરે રે એની ભેખ નો દુજય ભૂદરા પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું બનાવીને ખાવાનું કૃતશુરવીરતાનું પ્રભુ કૃપાનું કૃતશુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા મરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી. પણ બાળા સમે રમત રામો રમે અને એને ઉકળતા દૂધની દેગ ઉતારી ધરમ દીપાવવા પાપીને સહારવા અને જેને ગજા ખરકાવવા દેગધારી. પછી પીર પોતે પ્રગટ થયા પૂરણ પરચા દિયા અને આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ પીરાય કાજે. પછી હવે ઘોડલે લીલુડે અસવાર થઈ અરે રે પીર રામાય આવ્યા જે પીર રામાય આવ્યા જે પીર રામાય આવ્યા જે. બાળા સમે રમત રામ પાર્વતી પતિ હર 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 હરે. આજ ભાઈ વિવેકભાઈ વાઘાણીએ કીધું એમ રામદેવજી મહારાજને પાઠની અંદર ભજન કરવા એ પણ એક સૌભાગ્યની વાત છે. सरस्वती माँ स्वर दीजिए, गणपति दीजिए ज्ञान, बजरंग महाबल दीजिए, सदगुरु दीजिए शान, बजरंग महाबल दीजिए, सदगुरु दीजिए शान। कलश मां कड़ा विराजे ने नेजामा विराजे नो देवल मां पोते रामदेव हाजरा छे हजो
ગૌરી તમારા પુત્રને સમરુ સૌની મોની સમરુ સૌની દિવસે સમરે હાટે વાણી રાતે ભગતને છો દિવસે સમરે હાટે વાણી રાતે ભગતને જો એ ગુરુ તારો પાર ન પાયો ગુરુ તારો પાર ન પાયો એ ન પાયો પૃથ્વીના માલી એ જી તમે રે તારો તો અમે તરી પૃથ્વીના માલી એ જી તમે રે તારો તો અમે તરી એવા ગૌરી ના પુત્ર વાલા ગણેશને એવા ગૌરી ના પુત્ર વાલા ગણેશને સમરો સમરો વારી વારી જાઉં એમ વારી પૃથ્વીના માલી યદી તમે રે તારો તો અમે તરી અમે તરી
એવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના હે રાજા જમીન ને આસમાન હરિએ મૂળ વિના હે રાજા સ્તંભ વિના સ્તંભ વિના આપને ઠેરાયો સ્તંભ વિના આપને ઠેરાયો એ સ્તંભ વિના આપને ઠેરાયો વારી વારી જામ એમ વારે પૃથ્વી ના તમે રે તારો તો એ યમે તરી એ યમે તરી એ યમે તરી એવો શોભાદીનો ચેલો પંડિત દેવાયો બોલ્યા ધીરે સંતો એવો શોભાદીનો ચેલો પંડિત દેવાયો ગુરુજીનો ગુરુજીનો એ ગુરુજીનો મેળનો સવાયો ગુરુજીનો મેળનો સવાયો વારી વારી પૃથ્વી ના માલી એથી તમે તારો તો હે યમે તરી હે યમે તરી હે યમે તરી
મારે કાયમ છે દિવાળે ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળે કદી ના મળી મેં તો રે અંધે ફટક ઉડ્યા રે ફટાકા ફટક મેં તો ઉડ્યા રે ફટાકા ભગત બડાકે આયા આનંદ યમારા
ફરમાઈ છે જ્યારે સોરઠ ધરાધો ને જગદુની ધરાધો ને જગદુની આન બોલ્યો ગઢ જૂનો 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 આવજ આવજડા જૂને હે દળપી એના નોમણા એ જે તમે વિશ્વાસનર ને કાવેડો એ માણા રાજ રે નર રે એ મુગરાની હારે નીડલો નગરીએ હો રે હંસલો ને બગલો બેવું એક જ રંગ ના હો રે હંસલા ને જોઈએ હાડા મોતીડા તારો રે એ બોલ્યો બગલા તારો હે દિયોયા ભગલા ઉડાણે કાદવ તારો એ માણા રાજ રે નર રે મુગરાની હારે નીડલો નગરીએ હો રે ખોટા બોલીને આવે રે મંદિરે હો રે હાથા ખોટા બોલીને આવે રે મંદિરે હો રે એ બોલ્યા નુગરા નુગરા બજારે આટા મારે હે માણા રાજ રે નર રે નુગરાની હારે નીડલો નગરીએ હો રે સંઘડો નગરીએ હો રે
હાટ રે મંડાણો રે એ જીતિયા જડો હોડો ત્યું દર્શાણી શાણી એ જીતિયા જડો હોડો ત્યું દર્શાણી એ મારા રાજ રે નર રે મુગરાની હારે નિડલો નગરીએ હોરે ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યા ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યા એથી મારા સાધુડા એ મારા રાજ રે મોર રે મુગરાની હારે નિર્લો નગરીએ હોરે કંગડો નગરીએ હોરે અપુભાઈની એક ફરમાઈશ છે બાપા સીતારામને યાદ કરવા છે પણ બધાને એક સાથે તાળી પાડી અને યાદ કરવાના છે ત્યારે પેરે બાબો પોતડી આનંદ નાડધા અડધા ભાડાયો અરુપા વટીમાં વિરાજે સંત સાંભળો અરે ઓલો ભગદાણામાં બજરંગ એ ઓલો ભગદાણામાં ઓલો ભગદાણ ए झोली मेरी भर दे वो बगदाना वाले ए झोली मेरी भर दे झोली मेरी भर दे वो बगदाना वाले ये बगदाना वाले अभी बेड़ा पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे वो बगदाना वाले बेड़ा पार कर दे वो बगदाना वाले झोली मेरी भर है वो बगदाना वाले
हूँ मुझे माफ कर दे, मुझे माफ कर दे, मुझे माफ कर दे वो भगदाना वाले, दिली मेरी भर दे वो भगदाना वाले। मुसाफिर है ये सराय खानी है, 4 रोज की महिमा तेरी जिंदगानी है। तू यहाँ मुसाफिर है ये सराय पानी है, 4 रोज की महिमा तेरी जिंदगानी है। मन जमीन जर जेवर कुछ न साथ लाया था, खाली हाथ आया था खाली हाथ जाएगा। अरे जान कर भी अनजाना बन रहा है दीवाने, अपनी उम्र पानी पे बन रहा। जिंदगी हकीकत में क्या है कौन समझा है, आज समझ ले कल ये मौका। आएगा धन दौलत जागीर से तूने क्या पाया क्या पाएगा, उड़ता सूरज धीरे धीरे आज जवानी पर जाने वाले कल पछताएगा, आज जवानी पर जाने वाले कल पछताएगा, उड़ता सूरज धीरे धीरे चल जाएगा।
જાશો ના એવા ને આંગણે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે. બાળકો ઉપર આવે છે એમાં થોડાક મોટી ઉંમરના હોય ને એ બાળકને મોકલો. આ નાના બાળકો અહીંયા રમતે ચડી જાય તો અમારું ધ્યાન થોડુંક વિખાઈ જાય છે. એટલે થોડાક મોટા બાળકોને જે બેહાડ્યા છે ને આને ગોઠવવા બેહાડજો, તમે હાચો તમ તારે નિરાતે. હા, ન્યા નો હતો આ બાજુ મમ્મી પાસે મોકલી દો, પણ અહીંયા મોટા બાળકોને ઉપર મોકલો. બે જણા નાના કામ થાય હાથથી રે, પછી સારા ના કામ થાય હાથથી રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, ઓય જાશો ના એવા ને આંગણે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે. તાળીનો સાથ આપવાનો છે. જોકે અહીંયા આપણે સંતવાણી છે એટલે અમુક મર્યાદા હોય, મર્યાદાની બહાર ન જવાય. ડાયરો હોય ને એમાં ગમે તે કરી શકાય, પણ સંતવાણીમાં ન કરી શકાય. એટલે બધાયને એક સાથે તાળી પાડવાની છે અને તાળીનો સાથ બધાને આપવાનો છે. હાથ ઊંચા કરીને બધાને તાળીઓનો સાથ આપવાનો છે. બધા અહીંયા બેઠા છે ને એટલે બધા હાથ ઊંચા કરો. તમે કેમ હંતાઈ ગયા છો? ન્યા હંતાઈને કેમ બેઠા? મારો અવાજ જ્યાં સુધી જાય છે ને બધાને હાથ ઊંચા કરવાના. હાથ ઊંચા કરો બધા. હા, બધાને તાળી પાડવાની છે. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો તમે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો.
બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં એ રામ બોલો શ્યામ બોલો મુખમાં દીપ છે કે નહીં રામ બોલો શ્યામ બોલો મુખમાં દીપ છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં એ પેલા ગાયો ના દૂધડા પીતા તા પેલા ગાયો ના દૂધડા પીતા તા એ હવે હોટલમાં બોટલ પીવાય જમાનો બદલાયો એ સીતારામ જમાનો બદલાયો રોજ ફેશન ના વાયરા જમાનો બદલાયો એ સીતારામ જમાનો બદલાયો એ પેલા કોથી ભણતા હતા એ હવે ABCD થી શરૂ થાય જમાનો બદલાયો ABCD થી શરૂ થાય જમાનો બદલાયો પેલા સીતારામ સીતારામ બોલતા તા એ પેલા સીતારામ સીતારામ બોલતા તા હવે હાઈ હેલો થાય જમાનો બદલાયો એ રોજ ફેશન ના વાયરા જમાનો બદલાયો સીતારામ જમાનો બદલાયો તો દુનિયાથી નોખો કહેવાય તારી જ્ઞાન દેવની તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય તારી જ્ઞાન દેવની તો વાત જ નો થાય એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન એ મીઠુડી ધરતી ના મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દેવને વાત 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 બોલ વાત બોલ એ ભાગશાળી તારણ નો ભીમરાણા ને દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દે ભાગશાળી તારણ નો ભીમરાણા ને દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની વાત જ નો થા અયોધ્યામાં રાઘવનું મંદિર બંધાય ઉજળો આનવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા એ અયોધ્યામાં રાઘવનું મંદિર બંધાય ઉજળો આનવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો 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 અમારે મહાકાલ સાઉન્ડ ની ફરમાઈશ છે અને એની અમારે લેવી પડે ફરમાઈશ એનું કારણ છે એક કડીમાં નગર ગળું બેહારી દે એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો અને એની ફરમાઈશ હોય કેવી એની ફરમાઈશ હોય કેવી હાથમાં છે માળા મારા માલમ રામ રૂપાળા એ હાથમાં છે માળા મારા માલમ રામ રૂપાળા ઘણી ખમ્મા તને કારિયા ધાર વાળા એ હાથમાં છે માળા મારા માલમ રામ રૂપાળા હાથમાં છે માળા મારા માલમ રામ રૂપાળા ઘણી ખમ્મા તને કારિયા ધાર વાળા એ બંધુ એ નાદલા રામ વીર પૂરવાળા એ બંધુ એ નાદલા રામ વીર પૂરવાળા બંધુ એ નાદલા રામ વીર પૂરવાળા
બંધુ એના થતા રામ વીરપુર વાળા, ગુરુ એના ભોજન રામ ફતેપુર વાળા, હે ગુરુ એના ભોજન રામ ફતેપુર વાળા. बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर। हम जिद पर या जाए तो कर देंगे हम सबको ढेर ढेर। जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाएंगे, आएंगे। राम नाम का भगवा सारे भारत में लहराएंगे, आएंगे। राम नाम का पी के प्याला प्याला, राम नाम का पी के प्याला राम की धुन में डोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा बोलो कोई बोलતું જ નહીં। અહીંયા બેઠા છે ને એટલે બધાને સાથ આપવાનો છે। રામચંદ્ર ભગવાન ને બધાને એક સાથે ભાવથી યાદ કરવાના છે। ત્યારે मेरे भारत का बच्चा बच्चा આ બોલ્યો લ્યો અહીંયા બેઠા છે ને એટલા સાગર ઈકો નહીં કરતો। અહીંયા બેઠા છે ને એટલા બધાને બોલવાનું છે, તમારો અવાજ આવવો જોઈએ। मेरे भारत का बच्चा बच्चा नारे ना एक स्केल में एक साथे आ તમે વિચાર કરો, જો થોકડા લઈને ઊભા છે, ઉડાડવા છે
તમે વિચાર કરો તો તમે બોલી નો એકો હે मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मुगल आवे नवरात रमवा केवा केवा वैसे मां केवा वैसे मोगल आवे नवरात रमवा केवा वैसे मां केवा वैसे तारा हाथे है मना कड़ा जड़ू बे लटू मोकड़ी लामी मां लटू मोकड़ी लामी तू सवने देखे माता दी तू सवने देखे माता दी तुझने कोई न देखे मोगल आवे नवरात रमवा केवा वैसे मां केवा वैसे અને એવા રણુજાના રાજા રામદેવજી મહારાજને યાદ કરવા હોય ત્યારે ઓલી લૂડો છે ઘોડીલો લીલુડો છે ઘોડલો હાથ માથે રામદેવ વીર મારો હેલો આંભળો રણુજા થાળા મારો હેલો આંભળો રણુજા થાળા ઓ ઊભી અબળાય રે પોકા ચોક ઠેરતા પીને કાને ગયો આવાજ મારો હેલો આંભળો રણુજા થાળા
નામે તોરણું જનરાય રામા જન્મી નાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલો બન જાય રામા સમરણ વિના મારી તલો બન જાય રામા વાગે ફડાકા ભારી ભોજન ના વાગે ફડાકા ભારી રે ઓ રે વાગે ફડાકા ભારી ભોજન ના વાગે ફડાકા ભારી રે ઓ રે મારો બીજના ઘડીને સાંભળું મારો બીજના રે આગે ફડાકા મારી રે ઓ રે એવી એક અબળાની વારે રામદેવજી મહારાજ આવે અને પોતાનો ઘોડીલો લઈ તો કેવી રીતે આવે ઘોડી લાખલ વે રામા પીર 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 બેની સગુણા ના વીર ઘોડી લાખલ વે રામા પીર કરવા ભૈરવ ના સહાર ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પીર એના હાથમાંથી તીર ઘોડી લાખલ વે રામા પીર બેની સગુણા ના વીર ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પીર આખી વરદી ના ભગવાન ઘોડી લાખલ વે રામા પીર માતા મીનળ દે ના બાળ ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પીર ભાગ ભાગ ગૌન ના પેટ લેત જઈ ભાગ 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 ગોલના કેક લેક જઈ પાણીયાનો માલ તું કેટલા દાડા ખઈશ મારો હેલો હાંભળો આંખે કરું આંધળો ને ઢીલે કાઢું કો આંખે કરું આંધળો ને ઢીલે કાઢું કો દુનિયા કી જાણે આ તો રામદેવ નો દૂર મારો હેલો હાંભળો રે એ ખમ્મા ખમ્મા પીર ને દાદી ખમા મારા પીપળી ના પીર ને દાદી ખમા હું જાન રાય ને દાદી ખમા મારા હિંદવા પીર ને દાદી
ગણરાય ને દાદી ખમા મારા હિંદવા પીર ને દાદી ખમા લગભગ આપણે હેલો આપણી ભાષામાં ગાતા હોય ગુજરાતીમાં ગાય દલુ વાણીઓને ભલી રાખી દે ગાય દલુ વાણીઓને ભલી રાખી દે રણુ જશરમાં વાણીએ પહેરી લીધો ભેખ મારો હેલો હા ભળો ઓ દે આગળના યુગ તો એવા હતા સંત હિરલા જાણતા અલખ ધણી ને આરાધતા દેવી આરાધે ધણી મારો આવતા આગળની નારીઓ એવી હતી પતિના વચનો ને પાળતી 71 ફરિયા સ્વર્ગે પહોંચાડીને પોતે અમરાપુર માલતી આગળના નર તો એવા હતા આગળના નર તો એવા હતા એક જ મને આરાધતા પાંડવ સિદ્ધ 84 એક જ ધર્મે હાલતા નર ને નારી તેની ભેળા જમતા નર ને નારી તેની ભેળા જમતા એક જ આશને ઓઢતા અનાજ ના તેદી બીજ પણ નહોતા દૂધ પીને દી ગુજારતા હિરલા તેદી ભાઈ એવા હતા હિરલા તેદી ભાઈ એવા હતા પથ્થર ને અનુમાનતા ચાંદો કે સૂરજ તેદી દોનો નહોતા હીરાના પ્રકાશ હતા 5 વર્ષે તેદી પુત્ર જન્મતા અને 25 પારણા બાંધતા 100 વર્ષે તેના સગપણ કરતા 1000 પરણાવતા ગાયું રે તેદી ભાઈ એવી હતી ગાયું રે તેદી ભાઈ એવી હતી કે હાથીને અનુમાનતી અનાજના તેદી બીજ પણ નહોતા દૂધ પીને દી ગુજારતા ગુરુ પ્રતાપે ગાય દાદો મેં કરો ગુરુ પ્રતાપે જોને ગાય દાદો મેં કરો આગળના યુગ કેવા હતા અલખ ધણીને આરાધતા દેવી આરાધે ધણી મારો કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો એવા કળયુગ આવેગા જેઠ
ઠેકાણે મારો હંસો રાજો બેસે ત્યાં પગલા આસન વાળેગા સોનાની થાળીઓમાં બ્રાહ્મણો જમશે સોનાની થાળીઓમાં ઓલા બ્રાહ્મણો જમતા આપેલા દાની નવ લેતા આજના બ્રાહ્મણો ઘેરે ઘેરે ભટકે ભિક્ષા માગી ખાયેગા બ્રાહ્મણ ભાણિયા ધાડું પાડશે બ્રાહ્મણ વાણિયા ધાડું પાડશે અને ઓલા બાવા બજાર ચલાયેગા સગારે ભાઈનું સારું દેખીને આંખે અંગારા આયેગા થાળી આવે તો એને હારું લગાડે થાળી આવે તો એને સાડી ઓઢાડશે પણ બેની રોતા જાયેગા થાળો આવે તો એને હારું લગાડે મગા ભાઈ એના વેરીડા પાંચ પાંડવો કુંતા માતાના સહદેવ જોશીએ યાગમ ભાગ્યા જીવેગા નો જોવેગા ડમક ડમક ડાઢુર ના હુડામક हुडम कद गह कद मोर मलार गिरा तब पीऊ पीऊ शब्द पुकार किया तब पीऊ पीऊ कोकिल कंठ किया तब गरड़ गरड़ नव उर कड़ा कन धन नन 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 उर कड़ा कन धन नन गिरिवर शिखर दड़े रुम झुम रुम झुम रुम झुम बार सात बार जाए घारण घारण नव घोर को गए धीरे 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 घारण घरो घोर गजे पशु पंखी कशु न काम करे मेरो राम सभी का पेट भरे कण मिले कंकण मिले मिलकर सब किलोल करे जो जन हरि की भक्ति करे वाकी चिंता हरि करे जे परमात्मा ની ભક્તિ કરે જે ભજન કરે એની ચિંતા પરમાત્માને કરવાની છે એની ચિંતા મારે ને તમારે કરવાની ન હોય આ દુનિયાની અંદર માણસ સિવાય બધાને ઈશ્વર ઉપર ભરોસો છે એક માણાને ભરોસો નથી ભાઈ પતિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલના ઉતારા પણ દગો દેશે મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહીં આવું કારણ કે અમને અમારાનો અનુભવ છે તમને તમારાય દગો દેશે માણાને પરમાત્મા ઉપર ભરોસો નથી ને એટલે પરમાત્માને વારે ઘડીએ દર્શન દેવા માટે હું છું હજી હું હાજર જ છું કહેવા માટે આવવું પડે અને આ જ્યોતિ પાઠના મને તમને દર્શન થાય છે તો જ્યોત સ્વરૂપે પરમાત્મા આવે આવે અને આવે પણ ભરોસો મારો ને તમારો હોવો જોઈએ કારણ કે હું તમે ભરોસો લઈને આ પાઠ આપણા આંગણે કરતા હોઈએ
તો ઈ ભરોસા સાથે મને તમને એટલો ભરોસો જરૂર હોય કે ઈશ્વર એમ આવે આવે અને આવે જ ભાઈ. મીરાબાઈના ઝેર પીવા માટે થઈને આવ્યો છે નરસૈયાને ત્યાં 52 વખત વાલો આવ્યો છે. સવારામ બાપાને ત્યાં આવ્યો છે, પરબના પીરને પરબમાં આવ્યો છે, સદદેવીદાસ અમરદેવીદાસ ને ત્યાં આવ્યો છે, સુખરામ બાપુને ભંભોદરામાં મળ્યો છે. ભલા માણા આવે આવે અને આવે જ. મારો ને તમારો ભરોસો હોવો જોઈએ રામ. આ ભરોસા વગરનું બધું ખોટું છે આ દુનિયાની અંદર. વિશ્વાસ હે તો જડ મે વસે અને હરિ પૂર્ણ આશ, પછી પાષાણ માંથી પ્રગટે એ તો નરસિંહ રૂપે નાથ. મારો ને તમારો ભરોસો હોય ને તો પ્રહલાદજી મહારાજ ભક્તિ કરે, ભજન કરે અને એને પથ્થરમાંથી પ્રગટ થવું પડે, પ્રગટ થવું પડે અને થવું પડે ભાઈ. મારો ને તમારો ભરોસો હશે ને તો આવશે. આપણા ગુરુ મહારાજ આપણને ઈ જ શીખવાડે. ગુરુ મહારાજ જે નામ આપે, જે બીજ મંત્ર આપે, એ મંત્રનું ભજન કરવા માટે એટલા માટે કે જે મંત્રનું ભજન કરવા જે ગુરુ મહારાજે દીધેલો મંત્ર હોય ને એ મંત્રનું કદાચ ભજન મારા ને તમારા જીવનની અંદર થઈ જાય ને તો એ ભજનના પ્રતાપે ઈશ્વરને આવવું પડે છે. અરે છેલ્લી અંત વેળાએ આવવું પડે છે, આવવું પડે છે અને આવવું પડે છે ભાઈ. એક નાનકડો પ્રસંગ કેવો છે ને ત્યાર પછી ભાઈને આપણે સાંભળવો છે સાહેબ. ઈ મોટા ભંબોદરાની અંદર મને યાદ આવ્યું એટલે કહું કે રામો પીર છે ને, જ્યારે જ્યારે આ કળયુગનો જાગતો દેવ છે એ પીર રામદેવજી મહારાજ છે, પીપળીનો પીર છે. અને સમય પડે ને ત્યારે અટકે આવી અને ઊભા રહેજો તમે, નજરું કરો અને નેજાવાળા. જ્યારે 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 સમય મળ્યો છે, જ્યારે જ્યારે એના ભક્તને તકલીફ પડી છે, ત્યારે ત્યારે ભગવાન આવ્યો છે. નગર એક ગામડું ગામ અને ગામમાં એક ભગત રહે એટલે ભગતને અને ગામને વિરોધ. એક દિવસનો સમય ભગત ભક્તિ કરે છે ને કાંઈક ગામને તકલીફ પડે એટલે આખું ગામ ભગતને મારવા માટે દોડ્યું. ઉપર બેઠો બેઠો ઠાકર છે એ હિંડોળે હિંચકા ખાય છે, હિંડોળે હિંચે છે. રૂક્ષ્મણીજી છે એ બાજુમાં બેઠા છે રે ને કાળિયો ઠાકર હિંચકા ખાય છે, હિંડોળે હિંચે છે. અને એને ખબર પડી કે મારા ભક્તને તકલીફ પડી છે એટલે અચાનક ઝડપથી ઊભા થઈ અને જવાની તૈયારી કરે. એટલે રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે હા નાથ ક્યાં એટલી બધી ઉતાવળમાં? કે પૃથ્વી લોકમાં મારા ભગતને તકલીફ પડી છે ને ગામ આખું એની વાહે પથ્થર લઈને થયું છે, ગામ આખું એની વાહે થયું છે. મારે મારા ભગતને બચાવવા માટે થઈને જાવું પડશે. એમ કેતા 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 આ ઠાકર નીકળી ગયા. થોડીક વાર થઈને ત્યાં ઠાકર પાછા આવ્યા. એટલે રૂક્ષ્મણીજીએ પાછું ઠાકરને પૂછ્યું કા પરમાત્મા, કા ઠાકર કેમ એટલી બધી ઉતાવળમાં પાછા આવ્યા? એટલે ઠાકરે બહુ સારો જવાબ આપ્યો કે મારા ભક્તની વાહે આખું ગામ જોતું, મારે જાવું પડે એમ હતું પણ હવે એને હાથમાં પાણો લઈ લીધો છે. હવે એને મારી જરૂર નથી, એને મારી ઉપર ભરોસો નથી રહ્યો કે આવશે આવશે આવશે. એમ સાહેબ 99.99% સુધી હું તમે વયા જાય, ખાલી 0.1% બાકી રહી જાય ને તોય પરમાત્મા નથી આવવાનો ભાઈ. હોય 100% પૂરો ભરોસો. ભરોસો હોવો જોઈએ. શ્રીબાઈ કુંભાર છે ઈ માટલા બનાવતા 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 એમ કહેવાય કે ભક્તિ કરે છે, પરમાત્માનું ભજન કરે છે. હિરણ્યકશ્યપનો હુકમ છૂટી જાય કે મારા રાજની અંદર કોઈ મારી સિવાય બીજો નારાયણ નહીં. મારા રાજમાં પ્રહલાદ ને એના દીકરાને એમ કે આટો મારી લ્યો, મારી સિવાય બીજો કોઈ નારાયણ ન હોવો જોઈએ, હું જ પરમાત્મા છું. હિરણ્યકશ્યપે એમ કીધું. કારણ કે એને છે ને એમ હતું, આ માનવની બુદ્ધિ છે ને આપણને એમ હોય કે આપણે બધું પરમાત્મા પાસે રોજ સવારે ઉઠીને હાથ જોડીને માગી લઈએ ને એટલે આપણે બધાને હવે બધું પરમાત્મા આપી જ દેવાનું છે, આપી જ દેવાનું નહીં સાહેબ. ઈ પાત્રતા જોવે છે, પાત્ર વિના પરમાત્મા આપે નહીં ભલા માણા. જોઈ જોઈને ઓરીએ જાતું અને બીબા વિના પડે નહીં ભાતું. ભાર તો જીલે ઓલી ભીતું, ઓધા મારા મોલે તમે આવજો. પાત્રતા વિના પરમાત્મા નો આપે. અને પ્રહલાદજી મહારાજ નીકળી જાય, તું હિ નામ ઠાકર, તું હિ નામ ઠાકર. ઠાકર નો અવાજ આવે છે. શ્રીબાઈ કુંભાર છે એ ભક્તિ કરે છે. એક બિલાડી હામી બેઠી 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 છે ને એનું ભજન રોજ સાંભળે. બિલાડી રોજ એનું ભજન સાંભળે છે ને એક દિવસનો સમય છે. શ્રીબાઈ કુંભાર છે એ ભક્તિ કરે છે, ભજન કરે છે ને બિલાડીને કઈ ચેન નથી પડતો ભાઈ. એને કીધું બેટા શું તકલીફ છે તને, કઈ વાંધો પડ્યો છે, શું તકલીફ પડી છે? માં
તમે જે નિંભાડો ખડક્યો છે ને એ નિંભાડાની અંદર મારા બચલા આવી ગયા છે, મારા બચલા એ માટલાની અંદર આવી ગયા છે. અને મારે હું એક જનેતા તરીકે મોઢે બોલું માં અને મને હાચે નાનપણ હાંભરે પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. મારા બચલાને બચાવી લો માં, મારા બચલા તારા નિંભાડામાં આવી ગયા ને તારો નિંભાડો તે હળગાવી દીધો છે. આ વાત જ્યાં હાલે છે ત્યાં પ્રહલાદજી મહારાજ આવી જાય ને એમ કે મારા બાપ સિવાય કોઈ ભગવાન નથી. બહુ ટૂંકમાં વાત કરું સમયને અનુસાર કે મારા બાપ સિવાય કોઈ ભગવાન નથી. ભરોસાની વાત છે સાહેબ કે મારા બાપ સિવાય બીજો કોઈ ભગવાન નથી. શ્રીબાઈ કુંભારને કીધું તમારે નામ નહીં લેવાનું. જો તમે એમ કહેતા હોય કે નારાયણ છે, જો ભગવાન છે અબુભાઈ, જો ભગવાન છે તો ઓલા બચલા છે એ નિંબાડામાંથી જીવતા બહાર નીકળે તો સમજી લેશ. હું એમ માનીશ કે ભગવાન છે, ઈશ્વર છે, નારાયણ કોક છે. કાલે હવારે હું આવું ને ત્યારે નિંબાડો ખોલજો ને સાહેબ. હવારનો સૂરજ ઉગે ભલે ઉગ્યા બાણ બાણ તિહારા લવ બામણા બબતો જીવણ મરણ લગ માણ અમારી રાખજે કાશા પર આવું. હવારનો સૂરજ ઉગે પ્રહલાદજી મહારાજ છે શ્રીબાઈ કુંભારના આંગણે આવીને ઉભા રહે. શ્રીબાઈ કુંભાર છે એમ કહેવાય કે નિંબાડો છે એ ખોલે છે. એક માટલું, બે માટલું, ત્રણ માટલા, ચાર માટલા, પાંચ માટલા, ધીમા 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 માટલા કાઢે સાહેબ. છેલ્લા માટલાની અંદરથી એમ કહેવાય કે પલવારની અંદર એને એમ થાય કે શું આમાંથી બચલા નીકળશે, જીવતા બચલા આવશે. પણ એને એના ઠાકર ઉપર ભરો હતો કે હવે મારે નથી કરવાનું, કરવા વાળો મારો પીર છે, મારો પીપળીનો પીર છે, મારો ઠાકર છે, મારો પરમાત્મા છે, ઈ કરીને બતાવશે. છેલ્લું માટલું જ્યાં લેને ત્યાં માટલાની અંદરથી કૂદકા મારી બિલાડીના બચ્ચા બહાર આવીને એની માને ભેટી પડ્યા ને ભલા માના. તેથી પ્રહલાદજી મહારાજે ઈ શ્રીબાઈ કુંભારની અંદર પગમાં માથું મૂકી દીધું કે મારા સદગુરુએ હવે જડજડી અને જડિયલ અપરંપાર હવે કોઈથી ઉખેડે નહીં, ભલે લાખ મથે લુહાર. મારા ગુરુ મહારાજનો લેખની માથે મેઘ લાગી ગઈ છે, હવે કોઈની તાકાત નથી. પ્રહલાદજી મહારાજ વાત કહેતા વાર લાગે, ટૂંકામાં કહું ને તો છેલ્લી પરીક્ષા એટલે સ્તંભની પરીક્ષા. એનો બાપ એમ કે જો આ સ્તંભ દગાવ્યો છે એની અંદર તારો ભગવાન હોય તો એ સ્તંભને તું પકડી લે, એ સ્તંભને તું ભેટી જા. પ્રહલાદજી મહારાજ ધીમા 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 ડગલા માંડે છે ને હવે ભરોસો જોજો સાહેબ. છેલ્લું ડગલું માંડવાની તૈયારી કરે ને પ્રહલાદજી મહારાજને એમ થાય કે આમાં પરમાત્મા હશે કે નહીં. એક ક્ષણ માટે પ્રહલાદજી મહારાજનો ભરોસો ડગ્યો અને ઈશ્વરને કરવું, પરમાત્માને ઠાકરને કરવું. કારણ કે ઈ હિરણ્યાકશ્યપને હણવાનો હતો ને એટલે ઈ ધગધગતા થાંભલાની ઉપર એને કીડીઓની લાઈન હાલતી દેખાડીને પ્રહલાદનો ભરોસો મજબૂત બન્યો કે મારો બાપ આમાં હોય, મારો ઠાકર આમાં હોય, મારો પરમાત્મા આમાં હોય. અને પલવારમાં ઈ થાંભલાને બધ ભરી અને ભલા માણસ એમાંથી હિરણ્યાકશ્યપને મારવા માટે થઈ અને નૃસિંહ સ્વરૂપે પરમાત્મા આવ્યો છે ને એને હિરણ્યાકશ્યપને હર્યો છે. વિશ્વાસે જડમે વસે અને હરિપૂર્ણ આશ પછી પાષાણ માંથી પ્રગટે અને નરસિંહ રૂપે નાથ પરમાત્માને આવવું પડે. આ રામદેવજી મહારાજના બેહણા જા છે ભાઈ. હું તમે એવું માનીએ કે ઈ પીર છે તો હા પીર તો છે, પણ પીર ખરેખર કોને કહેવાય કે જે બીજાની પીડાને હરે ને એને પીર કહેવાય. લોકોને આમ જ્યારે રાજા સ્વરૂપે જ્યારે આ રાજની અંદર જેને જન્મ ધારણ કર્યો ને ભલા માણા ત્યારથી લઈ પોતાના જીવનની અંદર કોઈ પણ ઈશ્વર માનવ સ્વરૂપે આવ્યો છે એ બધાએ આ માનવને કેમ જીવવું ને એનો સંદેશ આપ્યો છે. આપણે એમ કહેતા હોય કે વૃક્ષો બચાવવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ ભાઈ. વૃક્ષોને અત્યારે આપણને ખબર પડી કે વૃક્ષો બચાવવા જોઈએ. રાજસ્થાનની મરુભૂમિમાં જ્યાં રેતી સિવાય બીજું કાંઈ નથી, ત્યાં પરમાત્માએ 5 પીપળી વાવીને તેદી કીધું હતું કે વૃક્ષો વાવજો, વૃક્ષો બચાવજો તો તમે બચશો. આપણે એમ કહેતા હોય પાણી બચાવો, પાણી બચાવો, પાણી બચાવો, તો ઈ તેદીના રામશા સરોવર ઈ રાજસ્થાનની મરુભૂમિમાં જેણે ખોદાવી અને રામશા સરોવર બનાવીને તેદી સંદેશ આપ્યો તો પીર રામદેવજી મહારાજે કે પાણી બચાવજો તો તમે બચશો, નકર તમે નહીં બચો ભાઈ. હું તમે આજ એમ કહેતા હોઈએ કે દીકરી બચાવવી જોઈએ, દીકરી બચાવવી જોઈએ, તો ઈ ડાળિયા ટીંગાતીથી ન્યાથી લાવી અને રામદેવજી મહારાજે જે ડાલીને હાચવી તેથી એને સંદેશ આપ્યો હતો કે જ્ઞાતિ જાતિના વાડા છોડો, અલ્લાહ હો નબીજી રામ ને રહેમાન તમે એક કરીને જાણો વાલા, સમરુ તો સુધરે મનખા મેરા, અલ્લાહ હો નબીજી. દાસ હોથી એમ કે એ કાચી રે માટીના પૂતળા બનાયા અને રંગ તો લગાયા ઘેરા ઘેરા, અલ્લાહ હો નબીજી. અને એ એક કડીની અંદર એમ કે અલ્લાહ હો નબીજી, હા ખૂટ ગયા તેલ અને બુજ ગઈ બતિયા વાલા, અલ્લાહ હો નબીજી.
આ જીવનમાં જેથી મારો ને તમારો જે શ્વાસ છે ને એ ખૂટી જાહે ને પછી એક ક્ષણે મને ને તમને વધારે નથી મળવાની. એક ક્ષણે મને ને તમને કરોડ રૂપિયા દેતા નથી મળવાની. ભલા માણા તેથી એને કીધું તું કે દીકરીને બચાવજો, દીકરીને બચાવજો. અત્યારે હું તમે સરકાર અભિયાન હકાવે દીકરીને બચાવવાનું. ભાઈ મને એક વાત યાદ આવે, માતાઓ બહેનો બેઠા છે એટલે કહું, મારા દરેક કાર્યક્રમની અંદર આ વાત હોય, કોઈ પણ સ્ટેજ હોય સાહેબ, આ વાત હું કરું અને કરું શું કામ? કારણ કે ખરેખર અત્યારે જરૂર છે ભાઈ. તમે અહીંયા ધન લક્ષ્મી સંપત્તિ આપો છો તો એ લક્ષ્મી એટલે શું છે? ખાલી પૈસા જ લક્ષ્મી નથી. મારા ને તમારા આંગણે જે દીકરી રમે છે ને એ દીકરી લક્ષ્મી છે. પીર રામદેવજી મહારાજનો આ સંદેશ છે, મારી વાત નથી ભાઈ. એક વિદ્વાન ચારણની વાત મને બહુ યાદ આવે કે એક આપણે એમ કહેતા હોય કે દીકરી બચાવો, દીકરી બચાવો. અત્યારનો સમય એવો છે, અત્યારનો સમાજ એવો છે કે પેલા વિજ્ઞાનના યુગની અંદર માણા છે એ કદાચ એક દીકરી હોય ને તો બીજી દીકરી લાવવા માટે થઈ અને રાજી નથી. માણાને એક જ દીકરી જોઈએ છે ને પેલો દીકરો આવે તો દીકરી નથી જોતી કોઈને ભાઈ. એ હું તમે ભ્રૂણ હત્યા જે કરીએ છીએ ને, માણા દુખી છે તો એના કર્મથી દુખી છે. ઈશ્વર છે એ મારું તમારું કર્મ આગળ પાછળ ઠેલાવી એક છે. કર્મમાંથી મને તમને મુક્તિ નહીં અપાવી કે કદાચ આજનું કર્મ ભોગવવાનું છે ને એ તો 5 વર્ષ પછી આવશે તો આવશે. દીકરી બચાવવી જોઈએ. હું તમે એમ કહીએ છીએ પેટમાં એક દીકરી ઘરે રમતી હોય, બીજી લાવવા દેવા માટે કોઈ રાજી નથી. વિજ્ઞાનના યુગમાં હું તમે 3જા મહિને જોવડાવી લઈએ અને દીકરીને કપાવી નાખીએ ભાઈ. વિદ્વાન ચારણની વાત મને યાદ આવે એટલે બહુ સત્ય વાત કે આ સમાજ છે ને ભાઈ, પેટમાં પેલા દીકરી કપાવશે, પછી વિજ્ઞાનના યુગમાં દવા લઈ એમાં દીકરો લાવશે અને ઈ દીકરો જેથી મોટો થાય ધીમે એનો જન્મ થાય અને એના માટે જેથી રાંદલ તેડવાના હશે ને ત્યારે પાછો શેરીએ માણા દીકરી ગોતવા નીકળશે. ગોવણી કરવી છે, દીકરી ક્યાં છે? ગોવણી કરવી છે, દીકરી ક્યાં છે? ભલા માણા ઘરે જ નથી આવવા દીધી મેન તમે. આ પાઠની સાક્ષી એટલા માટે આ બધી વાતો કરી શકાય કારણ કે સમજદાર વર્ગ બેઠો, આ માવડિયું બેઠી, આમાં 4 5 દીકરીઓ છે. મારે 5 બહેનો છે, મારા બાપને કાંઈ ભારે નથી પડી. ભલા માણા એટલું નહીં, મારા આંગણે 2 દીકરી રમે છે ને એટલે આ એટલી જવાબદારી સાથે બોલી શકું. નકર મેં કપાવી હોય તો મારથી ન બોલાય. આ સરસ્વતીનું સ્ટેજ છે. ભલા માણા 2 દીકરીનો બાપ છું એટલે બોલું છું. મેં નથી જોવડાવ્યું, મેં નથી કપાવી. ભલા માણા આ જંગલ છે ને, એક જંગલની અંદર આગ લાગે. મારા ઇન્સ્ટાગ્રામ ની અંદર આ બહુ સારી એવી એક રીલ આલી છે ભાઈ, અને સત્ય ઘટના છે. આ સત્ય વાત છે, ઘટના સત્ય નથી, રૂપક છે. કે આ કળયુગની અંદર એક જંગલમાં આગ લાગે, બધા પશુઓ છે એ ભાગવા મંડાય, બધા પક્ષીઓ છે ઉડવા મંડાય અને એક નાનકડી એવી ચકલી છે બાજુમાં નદી હાલી જાય છે, ત્યાંથી ચાંચમાં પાણી લે, એ આગ ઉપર આવીને નાખે. પાછી નદીએ જાય, ચાંચમાં એક ટીપું પાણી લે, પાછી આગ ઉપર આવીને નાખે. એટલે મોટું પક્ષી બાજ કહેવાય ને, બાજ પક્ષીઓનો રાજા આવ્યો. એ ચકલી કે આ ગાંડી થઈ ગઈ છો, આમ ભાગી જા, આ પાંખું મળી છે તો ઉડી જા, નકર આમાં ક્યારે આ ઝાડા હળગી છે ને આમાં ક્યારે બળી જાય ને કઈ નક્કી નથી. એટલે ચકલીએ બહુ સારો જવાબ આપ્યો, સમજવા જેવી વાત છે ભાઈ. ચકલીએ બહુ સારો જવાબ આપ્યો કે બાજભાઈ મને ખબર છે કે આ આગથી હું તમે બધા મરી જવાના. અરે છોડો, આ આગથી નહીં મરીએ તો આપણું જીવન પૂરું થાય ત્યારે આ દુનિયા છોડીને વયા જવાના છે. અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે, 1-2 કામ હારા થાય તો એ ઘણું છે. આ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો ધીરવાય તો એ ઘણું છે. લવલેશ ડર મોરતનો મુજને સતાવે, કાવી મહેફિલમાં કે ખોટ મારી વર્તાય તો એ ઘણું છે. અને નથી બાકી અભરખો હવે જિંદગીમાં બીજો કે ખાલી એક ઇજ્જતનું કફન ઓઢી અને મરાય ને તોય ઘણું છે. બાપ દાદાની જે ઇજ્જત છે ને એ હાચવીના દુનિયામાંથી વયા જાય ને તોય ઘણું છે. ભલા માણા ચકલી કીધું બાજભાઈ મને ખબર છે કે હું તમે આજ નહીં તો કાલ કોઈ આए कोई जाए, ये तमाशा क्या है समझ में कुछ नहीं आता है. दुनिया क्या है आने वाले चले जाते हैं वापिस, जाने वाले नहीं आते. तरीका હું તમે બધા આ દુનિયા છોડી નીકળી જવાના છે, સત્ય વાત છે. પણ બાજભાઈ મારે તમારે જવાનું છે ખુદાના ઈશ્વરના પરમાત્માના દરબારમાં. જેથી હું તમે પરમાત્માના દરબારમાં જાશું ને તેથી પરમાત્માની સામે નજરથી નજર મિલાવીને બાજભાઈ તમે નહીં કહી શકો, હું કહી શકીશ કે આગ લગાડવા વાળામાં મારું નામ નહોતું, આગ ઓલવવા વાળામાં મારું નામ હતું. ભલા માણા દીકરી રૂપી જે કતલખાનું, ગાયને જેમ કાપે છે એમ દીકરીને કાપે એ કતલખાનું છે. ભલા માણા અને આ જે આ કતલો વધ્યા છે ને એમાં પરમાત્માને કહેવું કે આપણે આ બચાવવા વાળામાં હતા. ભલા માણા
આ પીપળીના પીર સામે જેથી જાવું ને લેવા તો ઈ જ આવવાનો છે, એની ભક્તિ કરીએ છીએ એટલે એની સામે જઈને આંખની આંખ મિલાવીને કેવું કે તું લીલુડે બેઠો છો ને, અમારા પીપળીની અંદર ઘોડલીએ સરવાર થઈને બેઠો છો ને, તારી ભક્તિ કરી છે અને તારા નામનું સ્મરણ કર્યું છે, હવે મારે તોય તું છો અને તારે તોય તું છો, તારે જ તારવાના છે ભલામણ, તારે જ બચાવવાના છે. નકર આ દુનિયાની અંદર ભરોસો બધાનો થાય પણ માણાનો ભરોસો ન થાય. એ ગામડું ગામ ને એક વાત મને બહુ સારી યાદ આવી એટલે કહું, રૂપક સારું છે, દાખલો સારો છે. ગામડું ગામ ને એક હારો એવો લીમડો હતો. એ લીમડાની નીચે એક માણા છે, એ રાતે છે ને બપોર વચાળે ખાટલો નાખીને હોતો હતો ને ઉપર કાગડો આવીને કાં 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 એક ધારું મંડાણો એટલે માણા થાકી ગયો. માણા હે જઈને કાગડાને એ હાકલ કરી ઉડી જા, નકર હમણાં મારી નાખી. કે ઓલો કાગડો ગયો ને એટલે માણાએ કીધું કે હજી ઉડી જા, નકર હમણાં ઓવડીમાં જાય કુવાડો લાવીશ, આ લીમડો કાપીને પાડીને તને મારી નાખવાનો છે. એટલે કાગડાએ વિચાર કર્યો કે માણા છે ગાંડો થઈ ગયો, હમણાં કુવાડો લેવા જાય, એ લીમડો કાપે, ત્યાં તો હું ઉડી ન જાઉં, મને મારી પાંખ ઉપર ભરોસો નહીં હોય. એટલે કાગડો વિચાર કરે કે આ માણા ક્યારે ઓવડીમાં જાય, ક્યારે આવે ને ક્યારે આ બધું થાય. એટલે માણા ગયો ઓવડીમાં, હળવે એક લારાનું નળિયું આમ ઉઘાડીને ઉપરથી 2 ધડાકા વાળી બંદૂક સામગ્રી કાઢી અને ભડાકે કાગડાને દીધો. એટલે કાગડો મરતા મરતા બોલ્યો કે હારો બધાનો ભરોસો કરાય પણ માણાનો ભરોસો દુનિયામાં કરાય નહીં. કરે અમને અમારાનો અનુભવ છે, તમને તમારાય દગો દેશે. બધાનો ભરોસો થાય, માણાનો ભરોસો ન થાય. એમાંય તે આ પાઠ છે ને, પાઠના દર્શન જતી અને સતીને દર્શન કરવાના એક સાથે મળી. અને કીધું છે સંતો એક નર નારીના એક મતા, એની સ્વર્ગાપુરમાં પછી હોય સતા. જેનો એક મત થઈ જાય ઘરની અંદર, જેનો એક વિચાર થઈ જાય, એક ભાણામાં ખાતા થઈ જાવ, એક થાળીમાં બધા ખાતા થઈ જાવ, એટલે ભલામાના ઘરમાં કોઈ બીજી તકલીફ કંકાસ રહે જ નહીં. જે કંકાસ છે ને હું તમે પરમાત્માને પ્રાર્થના કરીએ કે બાપ અમારે ઘરે તકલીફ છે, બાંધવાનું થાય છે રોજના માટે, બાપ દીકરાને નથી ભળતું, માં દીકરીને નથી ભળતું, તો પરમાત્માએ રામદેવજી મહારાજ એમ જ કીધું છે કે એક થાળીમાં ખાતા થઈ જાવ એટલે બધું બરોબર થઈ જાય. જેના અન્ન ભેગા એના મન ભેગા, જેના અન્ન નોખા એના મન નોખા. ભલા માણા પરમાત્માએ આપણને આ બધો સંદેશ આપ્યો છે. નકર સંતોએ માણાને સુધારવા માટે થઈને ચાબખાઈ માર્યા છે ભોજા બાપાએ. એક કડી મને યાદ આવે એટલે કહું, મિની બાએ પાડ્યા મંદિરે રે એને દૂધનો પકવાન, નજરે ઉદરડાને ભાળતા એ કેમ જાયા જાશે મન રે, એના શુકરવારતા. બિલાડી તમે ગમે એટલી હાચવો, મીંદડીને તમે ગમે એટલી હાચવો, છેટી ઉપર બેહારીને એને દૂધ રોજના માટે પાવ, પણ એ દૂધ પીતી હોય ને સામેથી ઉંદડો નીકળે એટલે પેલી તરફ ઉંદડા ઉપર જ મારે, એને દૂધ હારે કાંઈ લેવા દેવા જ નથી. એ જાતિ સ્વભાવ માણા કોદી મૂકે નહીં. ભલા માણા એ તો આવા સંતો મને તમને એના ચરણમાં લઈ લે ને, એના નામની માળા મારા તમારા ગળામાં આવી જાય ને, પછી મારું તમારું મન એક મણકા હારે પોરવાઈ જાય ને. બાકી માળા પહેરવાથી કાંઈ નથી થવાનું, એ 100%ની વાત છે. ખાલી માળા પહેરાવી દે ગુરુ મહારાજ તો કાંઈ થઈ ન જાય. સુધરવું તો મારે ને તમારે પડવાનું છે. આ પાઠના દર્શન એટલા માટે કરીએ કે આંખોના વિકારો ઈ જોત સામે જોવો ને ત્યાં મારા ને તમારા આંખોના વિકારો વહી જાય, અને આંખોના વિકારો દૂર થાય ને પછી ગુરુ મહારાજની કૃપા મને તમને દેખાય. ત્યાં સુધી કૃપા મને તમને દેખાય નહીં. એટલા માટે કાજળ ભરેલા જેના કાળજા રે એને લાગે નહીં બો, કાજળ ભરેલા જેના કાળજા રે એને લાગે નહીં બો, ભીતર ભીજાય નહીં પાણકા, એ પડે પાણી કે રાધો એના શુકરવારતા. પાણા ઉપર તમે ગમે એટલું પાણી રેડો, એ ઉપરથી ભીનો થઈને પાછો નીકળી જવાનો, પાછો કોરો પડી જાય. એમ માણાને ઉપર તમે ગમે, ગુરુ મહારાજ એમ જ કહે કે માણાને તમે ગમે એટલું આ વારે સત્સંગ સાંભળવો શું કામ જોઈએ કે આપણી અંદર જે વિકારો છે ને એ ધીમા ધીમા કપાતા જાય. આવું ભજન શું કામ સાંભળવું જોઈએ?
કે આપણા મનના જે વિકારો છે ને એ ધીમા 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 કપાઈને ઓછા થતા જાય. બાકી હું તમે ભરોસો રાખીને બેહીએ ને એટલે ઈ એના ભજનમાં તાકાત, આપણા ભજનમાં તાકાત હોય ને તો પરમાત્મા પીપળીનો પીર આવે 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 અને આવે જ ભલા માણા. અને એવા કાંઈક ભજનો તરફ જવું છે ત્યારે વધારે સમય નથી લેવો. વાતો તો બહુ સારી કરી શકાય પણ સમય અનુરૂપ હાલે તો બેનને ન્યાય મળી જાય, ભાઈને ન્યાય મળી જાય એટલે આપણે સૌ ભાવથી ભજન કરીએ. તમને અહીંયા અમને દેવાની વાત ને અમારે અપુભાઈને આ બધા ભાવથી ઉડાડે છે. આ દરેકને એકવાર તો જોરદાર તાળીઓના નાથે નવાજો ભાઈ. કારણ કે આ બધું કાર્ય એમના અપુભાઈની ધારે તો જ નાના એવા ફાર્મ હાઉસમાં અમને બધાને બોલાવીને એમનામ ડાયરો કરાવીએ કે એમાં કોઈ બીજી એની પાસે બીજું કઈ કરવાની જરૂર નહીં થવું બધું. પણ આ બધું એટલા માટે થાય છે કે ખાલી ઈ ને એનો પરિવાર લાભ લે નહીં, એના ભાઈબંધ મિત્રો નહીં, પણ જેને ભજનમાં રસ છે ને, જેને ભજનમાં વિશ્વાસ છે ને, એ બધા સાથે મળી અને આ પરમાત્માનું ભજન કરીએ ને એક આરાધ કરીએ ને તો આરાધે ધણી મારો આવશે, એ આવે આવે અને પરમાત્મા આવે. કારણ કે ઈ લીલુડે અસવાર થઈને બેઠો છે. મેન તમે કોઈ દી ધોળા કલરનો ઘોડો જોયો છે, કાળા કલરનો ઘોડો જોયો છે, કાબર ચિત્રા કલરનો ઘોડો જોયો છે, પણ મેન તમે કોઈ દી લીલો ઘોડો જોયો ભાઈ? લીલો ઘોડો જ ન હોય તો હું તમે એમ કેવી કે લીલુડા ઘોડલે અસવાર થઈ અને હિંદવા આમ દઈને આવાજે તો આ લીલુડો ઘોડો એટલે શું છે? સંતો એમ કે છે. આ સંતોની સાંભળેલી વાતો બધી થાય ભાઈ કે હું તમે ધરતીમાં એક બીજ વાવીએ, એ બીજમાંથી જ્યારે ફણગો ફૂટે એ તમારે જોઈ લેવાનું કે ધરતી ફાડી અને ફણગો બહાર આવે એટલે પીળા કલરનો હોય. સૂર્યનો જેવો કલર હોય ને એવા પીળા કલરનો એ ફણગો ફૂટે અને આ ધરતીનો આ પવન એને લાગે ને એટલે લીલો કલર થવા મળે, લીલો કલર થવા મળે. એમ ભલા માણા આપણો રામો પીર છે ને એ લીલુડે એટલે અસવાર થઈને બેઠો છે કે પવન વેગી છે. એ પવનનો કલર લીલુડો છે કે એ ફણગાને તમે અડાડો એટલે એ લીલો થવા મળે. એમ એ લીલુડો ઘોડલો એટલે પવન વેગી. તમે કદાચ રાતે તમને તકલીફ પડે ને અડધી રાતે સમરણ કરો જેમ સુખરામ બાપાએ કર્યું ભંબોદરાની અંદર. સુખરામ બાપાએ ભંબોદરાની અંદર ભજન કર્યું. સાહેબ ઈ સમયમાં એક જ વાત છેલ્લી કરી દઉં કે ઈ સમયની અંદર સુખરામ બાપુની જગ્યા માટે, એના નિભાવ માટે નાના રાજાએ એને 100 વીઘા જમીન આપી. ધીમે 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 રાજ બદલાણું. હા બેહાર દો, હા ભાઈને બેહાર દો. કેટલી વાર છે? હા આરતી જ ને? હા કાંઈ વાંધો નહીં. ત્યાર પછી આપણે આગળ જ્યારે આવું ત્યારે ફરીવાર આપણે સારી વાતો કરશું. પણ પીર રામદેવજી મહારાજની અહીંયાથી દેગ ઉતારીએ છીએ અને આરતીનો સમય થયો છે, બહુ નજીક છે, એટલે એને આપણે 12 વાગ્યાના સમરે ભજન કરીને બોલાવો છે. એ પીપળી માથે એ ઘોડલે અસવાર થઈને પીર રામદેવજી મહારાજ આવે એટલે હું ભાઈ પાર્થ સાવજને વિનંતી કરું કે આપણને સૌને ભજન અને સંતવાણી તરફ લઈ જાય. એકવાર જોરદાર તાળીઓના નાથીને વાજો. ભાઈ પાર્થ પટેલ પધારો. બોલ રામદેવજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. હરી હરી ઓ હરી ઓ. રામા તમાર દેવળે બબ કે ગુગળના નરને નારી તમને નમનું કરે તમને નમે મોટા મોટા મોટે કલશમાં કળા બિરાજે ને જામા બિરાજે નું અરે રામ દે પોતે બિરાજે બિરજી હાજરા છે હજુ બિર રામ દેની આરતી. બોલો રે બાબા રામ દેની આરતી. પશ્ચિમ રામા પીર મુજ પ્રગટ્યા
આરતી
હરિના ચરણ